કીર્તનની અંદર નાવિકની વાત ને આમ ભવસાગર તરવાની વાત આવી. પણ અહીંયા બે છોકરા છે, એક આમનું તાંતો ને એક આમ તાંતો. એટલે કહેવાનું શું છે કે બાળકો તો નિર્દોષ છે, પણ એને સમજણ આપી તો પછી સીધું ચલાવવા લાગ્યા, બે એક તરફ થયા. એમ આપણે પણ આ સંસાર સાગરમાં એવું જ કરીએ છીએ બધા. આપણે જવું છે દ્વારકા, દીવ તરફ વાંકીએ જ બધું. એક આમ ખેંચે છે, એક આમ ખેંચે છે, માર્ગ એને નથી. સંસાર સાગરમાં ડૂબકા માર્યા જ કરે, નીચે જઈને પાછો ઉપર આવે, નીચે જઈને ઉપર આવ્યા જ કરે. કારણ સંસાર એવો વસ્તુ છે, તો એમાં એવા સાચા પુરુષ મળે તો એમાંથી આપણને તારી શકે. કારણ કે સંસાર સાગર એની અંદર અનેક માણસો ફસાયા છે અને પછી ગયા છે. પણ જેને ભગવાનનો આશરો થયો, જેને સંત પુરુષનો યોગ થયો, સત્સંગ થયો, એ પુરુષો છે એમાંથી પાર ઉતરી ગયા. નહીં તો આમાં તો ડૂબકા મારવાના. એમના ભાઈએ કહ્યું કે બધું અહીંયા જરા અપડાઉન થયું છે, બધી દુનિયામાં છે અત્યારે અપડાઉન, તો ધંધા બીજું ત્રીજું મંદા પણ છે. એટલે એવા પ્રસંગો આવે ત્યારે આપણી મતિ ફરી જાય, ભગવાનને મૂકી દઈએ કે હાર અમે આટલું ભજન કર્યું, આવું મંદિર બાંધ્યું છે, આવું બધું કાર્ય કરીએ, અને કેમ આવ્યું ડૂબકું મારે પછી અંદર? કે ભગવાનને મૂકી દો તો અંદર જાય કે ન જાય? ભગવાન તો તારના છે, એનું નામ છે ભગવાન, તો અધમ ઉદ્ધાર અને પતિત પાવન છે. પણ જો એને પકડી રાખીએ, એને સંભાળીએ, પકડી રાખીએ એટલે શું? એની નિષ્ઠા, દ્રઢતા, આશરો જે ભગવાનને માનતા હોય તો એ પ્રમાણે એ આપણને તારી દે અને એ આપણને એમાંથી માર્ગ કાઢી આપે અને સુખ શાંતિ પણ આપણે થઈ જાય. એટલે ભગવાનનો આશરો એ બહુ મોટી વાત છે. પાંડવોને બધાને ભગવાનનો આશરો હતો, તો એમને ઘણા આવ્યા, હેલા પણ આવ્યા, ડબકા પણ આવ્યા, વનવાસ પણ જવું પડ્યું, વનમાં ભટકવું પડ્યું, બધી રીતે હાથે પગે થઈ ગયા, તો પણ એક ભગવાન કૃષ્ણનો આશરો આવ્યો. ભગવાને એમને એ જ આદેશ આપ્યો હતો કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ અહમ તમ સ્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચ. આ એક એમને પાંડવોને ભગવાને વાત કરી હતી, અર્જુનને ઉપદેશ ગીતામાં આપ્યો છે, આપણે જાણીએ છીએ. અને એ પોતે ભગવાનનો આશરો ડર રાખીને કોઈ બીજા વિચારો મૂકી દે. કારણ કે આપણે દુનિયાના બહુ વિચાર કરીએ, આ કરવું તે કરવું, ફલાણું આમ થશે ને તેમ થશે. ભાઈ ભગવાનનો આશરો રાખો, એ પ્રેરણા આપે એ પ્રમાણે કરો, એમાં સફળતા મળશે જ. તો અર્જુન એ પ્રમાણે વિશ્વાસ રાખી અને એ ભગવાનનો આશરો રાખ્યો. તો મુશ્કેલીઓ તો બહુ આવી, પણ છતાં એ પાર થઈ ગયા. મહાભારતના યુદ્ધમાં એમનો વિજય થઈ ગયો અને ભગવાન રાજી થઈ ગયા. કહેવાનું શું છે કે ભગવાનને રાજી કરવાની વાત છે, પણ માણસ પોતાના મનસ્વી દોડે છે. પોતે પોતાની રીતે શાસ્ત્રોના અર્થ પણ કરે છે, પોતાની રીતે ધર્મ માની લીધો કે આ હું કહેવું એ ધર્મ. એ ધર્મ નથી. ધર્મ તો જેને ભગવાને જે વાત કર્યા, ભગવાનના વચન છે, એ ધર્મ છે. રામ ભગવાને કહ્યું, કૃષ્ણ પરમાત્માએ કહ્યું, ભગવાન શ્રીજી મહારાજે કહ્યું છે, એમને શિક્ષાપત્રી આપી છે ભગવાન સ્વામિનારાયણે, એ આપણો ધર્મ છે. પછી મન માન્યું પોતે કે અમે તો ભગવાનને મંસાર ધરીને જ જમીએ, એમ ધર્મ કહેવાતો છે? યજ્ઞમાં હિંસા કરવી એ કંઈ ધર્મ થતો હોય છે? એટલે મનઃકલ્પિત જે શાસ્ત્રો છે, ભાગવત ગીતા, ઉપનિષદ, મહાભારત, રામાયણ, વચનામાં સંતો અગર જે આપણા અવતારો થયા છે અને જે ધર્મોની અંદર આપણને માણસ તરીકે જીવવાનો આદેશ આપ્યો છે, એ બધા સત્શાસ્ત્રો છે. એ આપણે એના પ્રમાણે ચાલવાનું. પણ જે માણસોએ મનઃકલ્પિત શાસ્ત્રો લખ્યા છે અને એની અંદર આ બધી જાતની છૂટ નહીં આપેલી હોય છે, તો એ મનઃકલ્પિત કહેવાય. વેદ પુરાણ શાસ્ત્રોને એ અનુરૂપ ભગવાન શ્રીજી મારે કહ્યું કે વ્યાસ ભગવાનનું જે પ્રમાણ એ પ્રમાણ સાચું. બીજા પછી રખડતા આપણને પ્રમાણ આપે એ પ્રમાણ ના કહે. તમે આ માર્ગે ચાલો, તમે હિંસામે યજ્ઞ પણ કરો, દારૂ પણ પીઓ, થાય છે બધું. આપણે જુઓ કેટલા આગળ કુકડાઈ કપાય છે અને કેટલી આગળ પાળાઈ કપાય છે અને બધું ચાલે છે દુનિયામાં.
હવે હિંસા કરવી એ આપણા શાસ્ત્રો નથી. વેદો તો કહે છે કે અહિંસા પરમો ધર્મ, કે અહિંસા એ પરમ ધર્મ છે. તો એ આપણા પણ મનસ્વી રીતે કોઈ કે કાં તો થાય છે, કરે છે લોકો છે, પણ એ મનસ્વી ધર્મ કહેવાય, મનઃકલ્પિત જેને કહી શકાય. પણ આચાર વિચાર જેની અંદર શુદ્ધિ હોય એ આપણે. એટલે શાસ્ત્રો પણ એવા લખે જ બધા. અને કેટલાક એવા ધર્મો હતા કે સ્ત્રી પુરુષો ભેગા થઈને અને બધું આ જાતનું વ્યભિચાર કરે અને એ ત્યાં દેવીને પ્રસન્ન કરવા માટે બધું કરે. દેવી પ્રસન્ન થાય એમાં? દેવીને એવું કંઈ ગમતું હશે? આપનો નવરાત્રિ આવશે અને દેવીમાં પછી ચાલશે, રમવાનું તો ચાલશે, પણ ડિસ્કો કરશે અને બીજું ત્રીજી બધી રમતો કરશે. બૈરા પુરુષો હવે ભેગા નાચશે. આ ધર્મ નથી. નવરાત્રિનું વ્રત એ સારું, સ્વચ્છ છે, પવિત્ર છે. એ નવરાત્રિનો કોઈ નિષેધ નથી. કારણ કે એવા ઉત્સવો બધા આપણા જન્માષ્ટમી, રામનવમી, આપણા બધા જે ઉત્સવો છે, બેસતા વરસ છે, બધા ઘણા ઉત્સવો આપણે ઉજવીએ, દસરા છે, એ બધા ઉત્સવો પવિત્ર છે. શાસ્ત્રોમાં એનો વાત કરેલી છે. પણ આપણે મનસ્વી રીતે એનો અર્થ કરી અને પછી આવું બધું કરવા માંડીએ. જન્માષ્ટમીની દાડે ભગવાને ઉપવાસ કરવાનો કહ્યો છે. હવે એ ઉપવાસ તો કરવાનો ક્યાં રહ્યો? પણ તે દાડે રજા હોય તો ભેગા થઈને પત્તા રમે, જુગાર. એટલે ઘરમાં સ્ત્રી પુરુષોએ બૈરાએ રમે ને પુરુષોએ રમે. બહાર બજારમાં એ રૂપે ચોરે ચૌટે રમે. હવે એ નવરાત્રિનું જન્માષ્ટમીનો ઉત્સવ કહેવાય ખરો? તે દાડે ભગવાન કૃષ્ણના ચરિત્ર વાંચવું જોઈએ, ભાગવતની કથા સાંભળવી જોઈએ, ભગવાનના ગુણગાન ગાવા જોઈએ. એ આપણે ઉત્સવ ઉજવ્યો કહેવાય. પણ આ બેસીને આડું અવળી વાતો કરી અને ભેગા થઈને ચાલ્યા ગયા. પાછું એમાં ગમે તે જાતનું તમાકુ ખવાય ને બીડીઓય ફૂંકાય ને સિગરેટોય ફૂંકાય ને બધું. અમે જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો, એ ના ઉત્સવ કહેવાય. એ રીતે બધું મૂકી જ દેવું જોઈએ. આપણે તો કાયમ મૂકી દેવાનું. પણ એક દાડો પણ આપણે રહી શકતા નથી કે ભાઈ આ જન્માષ્ટમી છે, તમારે મંસાહાર ન કરવું, બીડી ના પીવી, સિગરેટ ના પીવી, એવું નથી. એટલે મન કલ્પિત આ બધા ધર્મ વ્યવસ્થા. રામનવમી હોય તો પણ એ પ્રમાણે થાય. એટલે આ રીતે માણસોનું કરી અને કે અમે ધર્મ પાડીએ છીએ, એ ધર્મ કઈ રીતે કહે છે? કારણ કે એ તો લોકોની અંદર બધા દૂષણો પેસવાની વાત છે. માણસોને પવિત્ર કરવા, માણસ બનાવવા, પરોપકારી માણસ થાય અને સંસ્કારયુક્ત માણસ થાય. અને એ આ રીતે ભગવાનની ભક્તિ કરીને આત્માનું કલ્યાણ કરે, એ આપણા શાસ્ત્રો બધા બતાવેલું છે. એ રીતે આપણે વર્તવાનું છે. એ રીતે જ આપણો અવતાર ભગવાને આપ્યો છે, એટલા માટે આપ્યો છે. અને એ રીતના માણસો આજે પોતાની રીતે જ, એટલે મનધાર્યું લોકો પૂન પણ કરતા હોય, મનધારી રીતે પોતે પોતાનું કાર્ય પણ કરતા હોય. શાસ્ત્રમાં કહ્યું છે એ રીતે નહીં કે ભાઈ આ બધી વસ્તુ ન કરવી તો એ વસ્તુ પહેલી કરે. માણસોનો એક સ્વભાવ છે, તમે ના પાડો એ વસ્તુ તરત કરે. કે અહીંયા ગંદકી ના કરશો એવું લખ્યું હોય કે આ જગ્યા ગંદકી ના કરશો, બધા ત્યાં જ કરે. ઝાડો પેશાબ ત્યાં જ કરે, ગંદકી જ કરે. એટલે માણસની બુદ્ધિ જ એવી આવરી છે કે જે ના છે, નિષેધ છે, એને કરે. આ વ્યસનોનો નિષેધ છે તો એ ચાલુ જ કરી દે છે. બધા જાણે છે. આપણે ત્યાંથી અહીં આવ્યા છે બધા દેશમાંથી પૈસા કમાવા, પણ એ બધા પાછા જરા થોડા પૈસા એટલે આ વ્યસનોમાં ચાલ્યા જાય છે. એટલે એ બધું મનસ્વી કંઈ કરવાથી ફાયદો નથી. આપણને મોટા પુરુષોના આદેશ પ્રમાણે, વડીલોના આદેશ પ્રમાણે, એમના જીવન પ્રમાણે આપણે જીવન જીવાઈને તો આપણે કંઈક એમાંથી શાંતિ સુખ મેળવી શકીએ. તો એવી રીતના ધર્મોની અંદર આપણી શ્રદ્ધા હોય તો આપણું કલ્યાણ ના થાય. પણ જે ભગવાન રામ થઈ ગયા, એમને બધો આદેશ આપ્યો છે. એમને પોતે એક પત્નીવત, એક બાન, એક વચન. ભગવાન રામનું આદર્શ જીવન હતું અને રાષ્ટ્રીય રીતે આખી પ્રજાને સુખી કરી છે. હવે એ આજે આપણે એમ થાય કે રામને માટે કંઈ વિચાર જ ના આવે, રામની કાર્યનો કંઈ પણ વિચાર ના આવે તો શું કામો? એમને પ્રજાને શાંતિ આપી છે અને પ્રજા માટે પોતે આ દુઃખ પણ વેઠ્યું છે, વનવાસ પણ ગયા છે. એટલે કહેવાનું શું છે કે એવું જીવન કે આદર્શ કે આપણા કુટુંબની અંદર વડીલોનો આદેશ એ શિરોમાન્ય થાય. દશરથે ભગવાને એમને ગાદ્ય બેસાડવા માટે બધો ઉત્સવ કર્યો, પણ કઈને જરા વિચાર આવી ગયો અને એને પેલી મંથરા દાસીએ કહ્યું કે આ તારો ભરત છોકરો છે, રખડી પડશે અને રામ ગાદી બેસે.
મને તું દશરથ પાસે તને જે વચન માગવાનું કહ્યું તે વચન લઈ લે અત્યારે, કે આ પ્રમાણે કે મારો ભરત ગાદીએ બેસે ને રામ વનવાસ જાય. દશરથ રાજા પોતે વચનથી બંધાયેલા હતા. આ જે રઘુકુળ જે રીત ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય, એ આ રીત છે. આપણે તો વચનમાં ફરી જઈએ. આજે વાત કરીને બીજા મને ખબર જ નથી. એ તો શું, પણ દસ્તાવેજ પર સહી કરી હોય ને તો કોર્ટમાં કંઈક મારી સહી નથી. અરે કેટલા વર્ષ જીવવું છે, એમાં શું પ્રાપ્તિ થવાની છે? 10 રૂપિયા કોઈ માણસ આપે તો સાક્ષી પૂરે, ખોટી સાક્ષી પૂરે. એટલે 10 રૂપિયામાં તારું જિંદગી જવાની છે. પણ માણસને આવું છે, વચન ભંગ થાય છે. માણસ બોલ્યા એટલે બોલ્યા, પછી લાભ કે નુકસાન જે થયું એ. આપણે સટોડિયા બધા શેર બજારમાં રમે છે, શેર બજારમાં મૂવીમાં જોયેલું હતું. ત્યાંથી નીકળ્યા હતા મોટરમાં, અને પેલું બધા રમવાનું હતું. સટોડિયા આવું બધું મોટું ટોળું બધું 200-500 હજારનું. અને પેલો બેઠા બેઠા વાત કરે, તે કલા હોલ કરે, દીધી પેલો પણ 9,000. પણ એમાં એ લોકોનો આ ધંધાની અંદર પણ એટલી પ્રમાણિકતા રાખે છે. કહેવાની વસ્તુ શું છે કે બોલ્યો પેલો પહેલાં સાંભળ્યું લીધું મળે ને, એમાં જો નુકસાન જાય તો લાખો રૂપિયાનું નુકસાન પણ આપી દેવાનું. નથી લખાણ, નથી વસ્તુ, કેવળ આમ જ કર્યું. હા, તમે શેઠ બજાર સટોડિયામાં જોયું હશે કે ને, એ બધું ત્યાં મુંબઈમાં ચાલે. એટલે આવી રીતે પેલું તો આપણે લખ્યું હોય રીતસર 2 સાક્ષી સાથે, કે આના સાક્ષી પાછા હોય, પણ તોય જૂઠું બોલું, વચન ફરી જાય. અરે પછી એ તો આપણે તો માને છે, ભગવાને જે આપ્યું પછી. એટલે જે કંઈ ખોટ જાય તો ખોટ આપી દો, લાભ હોય તો લાભ લઈ લો. પણ ખોટું બોલવું એથી મહાપાપ છે. તો જો કહેવાનું શું છે કે આ રામ ભગવાનના વખતની વાત છે કે વચન જાય, પ્રાણ જાય પણ વચન ન જાય. દશરથ રાજાને એ વચન આપ્યું હતું કહીને, તો એને તેગડી એમ હતું કે રામ ભગવાન જેવા પુત્ર એને મારે વનવાસ મોકલવા. કેટલું બહુ દુઃખ થયું દશરથ રાજાને કે આવા પુત્રને મને અત્યારે પણ શું થાય કે એને વચન આપ્યું હતું. એટલે રામને જે ગાદી બેસાડે એટલે વનવાસ જવાનું કહ્યું, અને ગયા. દશરથને બહુ દુઃખ થયું અને પ્રાણ પણ ચાલ્યા ગયા. કારણ કે રામ જેવા ભગવાન જેવા પુત્રને કરતાં કેટલું થાય. પણ એ વચન પાડ્યું. આ એમની રીત. કહેવાનું શું કે એ ભલે પ્રાણ જાય પણ વચન જે પાડવું, એ આ બધો આપણો ધર્મ છે. પણ એ બધું આપણે ભૂલી જઈએ છીએ આ લોકના ઝંઝટની અંદર, સાચું ખોટું પ્રપંચ કરીને. એટલે પૈસા સાથે પ્રીતિ, કે કેમ કરીને મળે પૈસાને સત્તા, આ બે આજે બહુ છે. પૈસો કેવી રીતે માણસને મળે, એ પછી સાચું ખોટું પ્રપંચ. ભગવાને ધંધો કરવાનો કહ્યું છે, નોકરી કરવાનો છે, ખેતી કરવાનું કહ્યું છે, બધું જ કરવાનું કહ્યું છે નીતિ પ્રમાણે. એટલા માટે આપણો પહેલો પુરુષાર્થ ધર્મનો કયો છે. 4 પુરુષાર્થ કયા છે આપણા માટે. પહેલો ધર્મ પુરુષાર્થ તમે કરો, ધર્મ જીવનમાં બરાબર ભણી લો, ધર્મનું આચરણ કરો, પછી તમે પૈસો કમાવો. પૈસાની સાથે ધર્મ રાખવો જોઈએ, નીતિ નિયમ પ્રમાણે આપણું કામ થવું જોઈએ. તો આપણે સુખી થવાય, શાંતિ થાય, સમાજમાં શાંતિ થાય. નકર સમાજમાં આ બધું પછી મારી લૂંટાલૂંટ કરે છે ને એવું. એ લોકોને બીજાને મારી નાખીને પૈસા લેવા, એ પૈસાને કેટલા ચાલવાના. પણ માણસને એવું અજ્ઞાન થયું છે એક જાતની રોજ, કે બસ લઈ જ લેવું અને જૂટવી લેવું, બીજાને દુઃખ આપો, ત્રાસ આપો, એ વાત નથી. પણ આપણે માણસ છીએ તો બીજાને આપણે જે કંઈ થાય મદદ કરવી જોઈએ, એને દુઃખી કરીને આપણે કંઈ કરવું નથી. તો આ ભગવાન રામનો આદેશ એવો હતો કે પોતે દુઃખ ભોગવ્યું પણ પિતાની આજ્ઞા લોપી નહીં. નકર આજનો છોકરો તમને કહી ગયો કે પોતાના પિતાને જો આવું કહ્યું હોય કે ચાલ તારે આમ કરવાનું એમ, તો તમને શું કહે? નોનસેન્સ, તમે અક્કલ વગરના છો, બાળદાન છો. આ મને તમે કહ્યું તમારું એટલે તમે ગાંડા થઈ ગયા છો, હોસ્પિટલ મોકલી આપો. તે તમને બેવકૂફ બનાવીને મોકલી આપો. આજના છોકરા એવા ભણ્યા કર્યા, સ્કૂલમાં ભણ્યા ને, સ્કૂલમાં આવું જ બને જ બધું, કે બાપની અમાન્ય માનવી નહીં, માની માનવી નહીં, મર્યાદામાં રહેવું નહીં, બજારમાં ફરવું, દારૂ પીવો, સિગરેટો પી, આવું થઈ ગયું. પણ આ મર્યાદા ભગવાન રામની છે કે દશરથ પોતાને વનમાં જવાનું એટલે દુઃખ જ ભોગવવાનું હતું, ત્યાં કંઈ સુખ હતું. પણ એ આજ્ઞા પાડીને ગયા. આ આપણો આદર્શ છે, આ આપણું જીવન છે. તો એ પ્રમાણે છે. સીતાને કંઈ કહ્યું નહોતું કે તમે વનમાં જાઓ. સીતાને કહ્યું હતું કોઈ નહોતો, આદેશ એમને નહોતો, રામ એકલાને જ હતો. પણ સીતા કહે છે મારો પતિ ત્યાં હું. એને ખબર હતી કે આ વનવાસમાં જવાનું, ત્યાં કંઈ બંગલા મોટરમાં રહેવાનું નથી, પગે ચાલવાનું છે, ઉઘાડે પગે, તડકાને તાળને બધું વેઠવાનું, કોંટા ને કાંકરા બધું વાગવાનું, ખાવાનું ઠેકાણ નથી, ફળ ફૂલ પત્ર ખાઈને રહેવાનું. એ પણ જાય છે જાતે.
આજના બૈરાને જો આવું મળે તો કે જાઓ તમારું દુઃખ તમે ભોગવો, અમે કંઈ ભોગવા આવ્યા નથી, તમારા રસ્તે ચાલ્યા જાઓ, અમે છો ભોગ, અમે તો ભાઈ આ બધું મૂકીને તમારે ત્યાં. પણ પત્નીનો ધર્મ છે કે પોતાનો પતિ છે એ દુઃખી હોય તો પણ એને સેવવો જોઈએ, પૈસાદાર હોય તોય સેવો, ના હોય તો સેવો. પૈસાદાર જોઈને ચાલ્યા જાય, દુઃખી મૂકી ચાલે, એવું ના થવું. આજે લગ્ન જીવન છે, પવિત્ર છે, એ લગ્ન જીવનથી જોડાયા હોય તો એ લગ્ન જીવન આપણે પાર પાડવું જોઈએ. પણ તો સહેજ વાતમાં મતભેદ થઈ જાય ને છૂટા થઈ જાય, તું તારે રસ્તે મારા રસ્તે. ભાઈ એ તો આવે, સુખ દુઃખ આવે, સંસાર છે, સંસારમાં સુખ દુઃખ આવે તો ભોગવી લેવાનું છે. આપણે જોઈએ છીએ ઘણા કુટુંબો આજે એટલું દુઃખ આવ્યું હોય તો પણ પતિ પત્ની બે બિચારા સાથે રહીને જીવન જીવે. એટલે એ બધી વસ્તુ છે. અને એકબીજાનો વિશ્વાસભંગ નહીં, કે પતિની આજ્ઞામાં પણ પતિની મરજી મુજબ જ એ બધું કાર્ય કરે, ભલે એને દુઃખ સુખ આવે. અને પતિએ પણ હવે બધી મર્યાદા રાખવી જોઈએ. કેટલી વખત પતિ બીજા રખડતા હોય એટલે એનો વિશ્વાસઘાત કર્યો કહેવાય ને. એટલે બે પહેલાં એ સતી થયું, પહેલાં એ સતો થવું, બે થવું પડે. આપણે વાત કરીએ કે ના તારે સતી થવાનું છે, તારે સતી થવાનું, હું પણ તમે કેટલીક બાજુ જાઓ છો એની વાત કરો ને પહેલી. એટલે એને સતો થવાનું, એને પોતાની મર્યાદા કહે, ભાઈ એના વિશ્વાસભંગ ન થવો જોઈએ. એને આપણે કંઈ લાયા છે એટલે ઘરમાં કંઈ ગમે તેમ કરી એ આપણા અર્ધાંગના છે તો એની સાથે પ્રેમ રાખે. એટલે આ આપણા બધા આદર્શો છે ને આજે ભૂલાતા જાય છે કહેવાનું. અને આ મોહની અંદર જ છે કે પૈસા નીતિ બધું મૂકી, નીતિ નિયમનું ધોરણ મૂકીને આપણે કરીએ છીએ. તો કહેવાનું છે કે સીતા પણ ગયા અને દુઃખ ભોગવ્યું. હવે એ કેટલું બધું દુઃખ તો હશે, આપણે રામાયણમાં વાંચીએ વર્ણન થાય છે, પણ કોઈ દિવસ આમ ઊંચું મન કર્યું નથી કે તમારે લઈને મારે દુઃખ પડ્યું એવું વાત કરી નથી. કહો કારણ કે રાવણ પાસે લઈ ગયો તો રાવણ પાસે પણ ભગવાન રામ સિવાય કોઈ વૃત્તિ ગઈ નથી એની. રામની વિશેની જે ભક્તિ હતી પ્રતિવતાની, એટલી ભક્તિમાં ફેર પડ્યો નથી. રાવણ ત્યાં આગળ બધું ઘણું ત્યાં કર્યું, અશોકવનમાં બધું, પણ એના હમી દ્રષ્ટિ પણ નહીં, વિચાર પણ નહીં, સંકલ્પ પણ નહીં કરો રામને મૂકી દો, આ રાવણ હારો છે, આવો મોટો પૈસાદારને લંકાની સોના છે ને બધું સોનાનું બધું મળે છે, એવો સંકલ્પ નથી. આ તો કેટલાય સંકલ્પ કરી નાખે કે મૂકો પડતું, આમાં ક્યાં આ તો મરવાનો ધંધા બીજું કંઈ છે. ના થાય, સંકલ્પ ના થાય, બીજું શું, ગમે તે દુઃખ પણ ભોગવી લો. આ કંઈ એમને એમ જોડી ગયા છે, રખડતા ભેગા થઈ ગયા છે આપણે. આ અગ્નિ બ્રાહ્મણ એની સાથે, વેદોના મંત્રોની સાથે આ બધું આપણો સંબંધ થયો છે પવિત્ર રીતે જીવન જીવવા માટે અને બીજાની સેવા થઈને માટે, ભક્તિ કરીને આત્માનું કલ્યાણ થઈને માટે. લક્ષ્મણ એમના ભાઈ હતા, લક્ષ્મણને આદેશ નહોતો પણ એ પણ ગયા. એને કહ્યું કે મારો ભાઈ જો દુઃખી હોય તો હું દુઃખી છું, ભલે મારે ત્યાં જવું પડે. જો આ ભાઈને આજ બે ભાઈને જરા જાય ને એ દુઃખ ભોગવે, મારે શું ભોગવું? એની મિલકત મારે સારું પડશે, એની જશે મારી, એની મિલકત મારે કામમાં આવે છે, એમ વિચારાવા. એનો ભાગ છે મને આપણે જોઈએ. એટલે આજે એવું તમે પ્રદેશમાં છો, તમારે ત્યાં કુટુંબમાં બધું થતું છે, ઘણા અનુભવો છે. ભાઈને ત્યાં તમારી જમીન હોય, મિલકત હોય, ભાગ હોય, બધું અત્યાર સુધી ખાધું હોય, પણ ત્યાં તમે જાઓ તો તમારું નામે ના હોય, મિલકત નામે ફરી ગયું, એના નામે થઈ ગયું. એટલે ભાઈ આનો ભાગ છે ને, તો ના છે જ નહીં, એનો ક્યાં છે, તો કશું જ નથી. એટલે કહેવાનું શું છે કે આ તે ભાઈ ભાઈનો સંબંધ છે એ કેવો નથી, પતિ પત્નીના સંબંધો રહ્યા અને બાપ દીકરાના સંબંધ. દીકરો કોર્ટમાં બાપને લઈ જાય અને બાપ ધારે તો કોર્ટ છોકરાને પણ લઈ જાય. કયો છે બાપ દીકરાને કોર્ટમાં જવાનું હોય કોઈ દિવસ? હોય જ નહીં, વિચાર જ ન કરવાનો હોય, જે આપે ભોગવી લેવાનું. પણ આપણી સંસ્કૃતિ આપણે ક્યાં જઈ રહ્યા છે એ આજે વિચાર કરવાનો. ભલે બધું કરીએ છીએ, સંસાર કરો, ખાઓ પીવો, મોજ બધું જ જોઈએ છે, જરૂર છે, કરવાનું છે, પણ આપણા જે મૂલ્યો છે એ મૂલ્યો તમે સાચવો. મૂલ્યો સાચવશો તો આજે સમાજમાં શાંતિ થશે, રાષ્ટ્રમાં પણ થશે. પણ એ આપણું જેટલું બગડતું જાય, જેટલું આપણે ભૂલતા જઈએ છીએ, એટલું બધું એ છે. આજે આવા બધા નાના છોકરાઓ છે, એને જો સંસ્કાર નહીં મળે, આપણે વાત રામની નહીં કરીએ, રામાયણની નહીં કરીએ, મહાભારતની નહીં કરીએ, ભગવાને જે આપણે અહીંયા વાદો કરી છે એ નહીં કહીએ છોકરાઓને, તો એ છોકરાને શું ખબર પડશે કે રામે શું પેલાનું શું નીકળ્યું? એ તો અહીંયા જે મારામારી થતી હોય એ જોયું હોય. આજે ટીવીમાં શું જોવા મળે? મારામારી, દારૂ પીતા હોય, ધમાલ કરતા, એવું જોયા બિચારા. એને કોઈ તો રામનું ચિત્ર ને એનો મહિમા આપણે કયો ખરો? લક્ષ્મીનારાયણ બેસાડ્યા છે, એ કોણ છે, શું છે, આપણે જાણતા નથી, પછી એને છોકરાને શું સમજાવવાના? પહેલું આપણે સમજવાનું છે. મા બાપ જેટલા તૈયાર હશે એટલા છોકરાને સંસ્કાર દે.
અને છોકરાએ પણ આ મેં કહું રામના આદર્શ થવું જોઈએ. રામે બાપની આજ્ઞા પાડી, માતાઓની આજ્ઞા પાડી અને એ ગયા. ભરત રાજા, ભરતને એનો ભાઈ બીજા કઈનો છોકરો હતો, આ કૌશલ્યના દીકરા હતા, પેલા સુમિત્રાના હતા, ત્રણ રાણીઓ હતી, ત્રણેના દીકરા. પણ ભરત પણ કેટલો બધો પવિત્ર પુરુષ કે આદેશ તો બાપે આપ્યો, ગાદી એને આપી, પણ ગાદી ઉપર બેઠા નહીં. ત્યાં મારો હક નથી, આ હક છે એ રામનો છે. રામના જ આ ગાદી છે અને એને જ આ બધું રાજ કરવું જોઈએ. તો એ રામ ગયા, પછી એની ભગવાનની પાદુકા મૂકીને પાદુકાને પગે લાગી નીચે બેસી અને રાજ ચલાવ્યું. ભગવાન રામ જ્યારે પાછા વનવાસથી આવ્યા, વાસ્તે ગાસ્તે પધરાઈ અને અર્પણ કરી દીધું કે આ તમારું રાજ છે. આજે કોઈ એવા દીકરે છે જ નહીં, તારું તું આવ્યો ક્યાંથી, જાન નીકળી જા, અહીં આવ્યો. આવું બધું આપણું એક ભાવનાઓ બદલાઈ ગઈ, આસુરી ભાવ આવી ગયા બધા. આ બધા આસુરી ભાવ કહેવાય. આપણે જાણીએ છીએ કે આપણે બહુ સારા માણસ છે, પણ માણસ નહીં, આ આસુરી ભાવવાળા માણસ છે. આપણે દૈવી ભાવ છે, દૈવી ભાવ માણસ છે એટલે દૈવી છે, અને એમાં દૈવી ગુણ હોવા જોઈએ તો એ પોતે સુખી થાય, બધા સુખી થાય. એટલે આ રીતની વસ્તુ છે. તો એ ઉપર આપણે રામાયણનો પર અભ્યાસ થાય, વાંચન થાય, એના ભગવાનના આદર્શ શું છે, કૃષ્ણ પરમાત્માએ જે કંઈક લીલા ચરિત્રો કરી છે, ભગવાન સ્વામિનારાયણે કેવો બધો જબરદસ્ત કે હજારો અસુરો કે આસુરી બુદ્ધિવાળાને દૈવી બનાવી દીધા, જે લૂંટારા હતા, ચોરી કરતા હતા, ખૂન કરતા હતા, મારામારી કરતા હતા, એવા બધા કાઠી દરબારો સૌરાષ્ટ્રને ભગત બનાવ્યા. ભાલાની તરવાર અહીંયા તમને આવીને પેલા ઠપકારીને ઉઠા પાડીને લઈ જાય છે ને, એવા જ બધા હતા. ઘરમાં પહેરી જાય ને ખૂન કરીને લૂંટીને ચાલ્યા જતા. એ બધાને ભગવાન સ્વામિનારાયણ પોતાની સાથે રાખી બેસી વાતોચીતો કરી એ ત્રેથી માળા આપી દીધી કે ભજન કરો, બસ તમને ભગવાને હાથ પગ આપ્યા છે, બુદ્ધિ આપી છે, એનાથી તમે મહેનત કરો, પુરુષાર્થ કરો, પૈસા કમાવો, લોકોને શું કાં દુઃખી કરો, આ પાપને શું કરો. એવું ધીરે ધીરે સમજાવી અને એનું પરિવર્તન કરી નાખ્યું. એટલે ભગવાન શ્રીજી મહારાજે ધર્મ પરિવર્તન નથી કર્યું, પણ એના સ્વભાવનું પરિવર્તન. એમાંથી આસુરી ભાવ કાઢ્યા કે માણસ માણસ બન અને એ રીતે તારું જીવન જીવ, ભક્તિ કર. તો એ રીતના હજારોની ગામો ભગવાન સ્વામિનારાયણ કર્યા છે અને કાર્ય કર્યું છે. એમના સંતો પણ એમને કર્યું અને ગામો ગામ ફરીને લોકોને વર્તમાન આપીને, ધર્મના આદેશ આપીને કે આ માણસ બનાવીને ધર્મને માર્ગે ચલાયા કે આપણા જે મૂલ્યો છે એ આપણા જીવનો પહેલાં દ્રઢ થશે તો પછી આગળ બધું થશે. પૈસો એ પણ સુખી થશે અને એ થશે. અને નહીં તો પૈસો છે પણ જો આ જ્ઞાન, આ સમજણ, આ આચરણ, આપણો સંસ્કાર નહીં હોય તો એ દુઃખી થવાનું છે. અને સુખી થવું એના માટે આ વાત છે. તો એવો જે આપણો આ દેશ ધર્મ છે એ આપણે કરવાનું છે. એટલે આ ભવસાગરમાં આપણે આવી પડ્યા તો છે જ, પણ એ ભવસાગરમાંથી પણ બહાર નીકળવા માટે આવા જે સત્પુરુષો છે, આપણા જે શાસ્ત્રો છે, મંદિરો છે, એમાંથી જે સારા સદ્ગુણો છે એ સદ્ગુણોને આપણે દ્રઢ કરી અને પછી બધું જ કરો. સંસારમાં વિચરો, દેશ પરદેશ, અમેરિકા, આફ્રિકા, લંડન, ગમે ત્યાં જાઓ, પણ આ તમારો ધર્મ ભેગો રાખો.